આજે છે માસનો પ્રથમ મંગળવાર એટલે કે સુપોષણ દિવસ, સુપોષણ સોમવાર એટલે કે સુપોષણ એટલે કે પ્રથમ વખતની સગર્ભા માતા હોય ને એમને અથવા બીજા ત્રીજા મહિનાવાળી અલગથી બહેનો જે પણ હોય બીજી ત્રીજી પ્રસૂતિવાળી એ બહેનોને આજે સુપોષણ દિવસ એટલે સગર્ભા બહેનોને બોલાવી અને એને પોષણ વિશે સમજાવવાનું. પોષણ વિશે કોઈ પણ પ્રશ્ન હોય, સુપોષણ તો પ્રથમ વખતની હોય ને એને ઘણા બધા પ્રશ્નો થતા હોય કે પ્રથમ વખત એને ખબર જ ના હોય કે શું પ્રસૂતિ ને કેવું બાળક ને આપણે બધો અન્ય પ્રશ્નો થતા હોય ને સુપોષણના દિવસે તમને પ્રોત્સાહન રૂપે પ્રથમ સગર્ભા માતાને છે ને મગ, ચણા ને ખજૂર આપવામાં આવે છે. આ તમારે મગ ને ચણા સવારે પલાળી દેવાના અને સાંજે પલાળવાના, સવારે એના પોતે ખાવાના. ખજૂર પણ ખાવાનું, સાસુ ના પાડે કે આ નહીં ખાવાનું, એ બધુંય ખાવાનું. બધું જે તમને ભાવે ને એ બધુંય ખાવાનું. ખાવામાં કોઈ વસ્તુ ના નહીં. આપણે રોજે કેટલા ટાણા જમીએ? 3 ટાણા. તમારે અંદર બાળક છે એટલે તમારે 5 ટાણા જમવાનું. સવારના મગચણા અને ખજૂર ખાવાનો. પછી 10-11 વાગે માતૃશક્તિના પેકેટ આપ્યા ને એમાંથી શીરો છે, સુખડી છે, રાત છે, એમાંથી પણ જમો. ઘણી બધી વાનગી બને છે આ ચોપડીની. એમાંથી પણ તમારે છે ને તમને જે ભાવે ને એક જાજુ ને 1 ચમચી 2 ચમચી તમને જેટલું ભાવે ને એટલું બનાવીને ખાવાનું. અને એમાં બીજો ઘઉંનો લોટ ને ચણાનો લોટ ને મિક્સ કરવાનો, જે વાનગી બનાવો ને એ રીતે. અને ત્યાર પછી બપોરનું ભોજન. બપોરનું ભોજન જેમાં જે દાળ, ભાત, શાક, રોટલી તમને જેવું ભાવે ને એ બધું બનાવીને જમી લેવાનું ફૂલ પેટે. પછી છે રોંઢકના 4 થી 5 ના ગાળામાં સિંગ દાળિયા છે, સેવ મમરા અંદર ગર્ભમાં અંદર બાળક કેટલું તો હવે તમારા ગર્ભમાં રહેલું બાળકનું કદ એક લીંબુ જેટલું હોય. એટલું બાળકનું કે ત્રીજા મહિનાનું બાળકની અંદર લીંબુ જેટલું હોય. તેમાં મહત્વના અંગો સંપૂર્ણ વિકસી ગયા હોય છે. સોનોગ્રાફી અને તેની આજુબાજુમાં હાથ, આંગળીઓ, પગ, અંગૂઠા જોઈ શકાય છે અને નખના વિકાસની શરૂઆત થઈ ગઈ છે. જો આ ચોપડી ઉપરથી તમે છે તમને આ ચોપડી આપીશ એમાં છે ને આખી ચોપડી વાંચી જશો. જે મહિનો હોય ને તો જો એમાં બધું આવી જાય. પ્રસૂતિની તપાસ તો પેલા 3 તપાસ તો આપણે તમારું વજન, ઊંચાઈ, ઊંટા કાઢી બધું કાઢ્યું. આ બધી તપાસ કરી પછી તમને માતૃશક્તિના જો ભોજનનું કહે છે ને કે 4 ટાણા જમવાનું અને દવા, પછી કેલ્શિયમ, પછી જો દહીં, રાગી, સરગવાના પાન, પતવલિયાના પાન, તલ, દૂધ, પનીર, બીટ, ટોટલી શાકભાજી બધું જ છે ને જમવાનું. કોઈ વસ્તુ નહીં પણ માત્રામાં. તમને કંઈક કેળા ખાવાનું મન થયું પણ એક આરે 2-3 નહીં ખાઈ જવાનું, એક ખાવાનું જેટલું ભાવે ને એટલું. અને સારા સારા પુસ્તકોનું વાંચન કરવાનું. રામાયણ છે, ગીતાજી છે. પહેલા પ્રથમ સંસ્કાર છે ને ગર્ભ સંસ્કાર છે. તમારી અંદર ગર્ભની અંદર જે માતા સંસ્કાર તમે આપો ને એ બાળક એ જ રીતે સંસ્કારી આવે.